काम हो अच्छे हमारे और नीयत साफ हो, काम हो अच्छे हमारे और नीयत साफ हो, है वही इंसान जहाँ इंसानियत का वास हो, है वही इंसान जहाँ इंसानियत का वास हो। काम हो अच्छे हमारे और नीयत साफ हो, है वही इंसान जहाँ इंसानियत का वास हो, है वही इंसान जहाँ इंसानियत का वास हो। दूसरों के दर्द में जो ढूंढे अपने दर्द को, रब भी देता है दुआएं ऐसे उस हमदर्द को। दूसरों के दर्द में जो ढूंढे अपने दर्द को, रब भी देता है दुआएं ऐसे उस हमदर्द को। बांट ले सुख दुख को जिसके दिल में ऐसी प्यास हो, है वही इंसान जहाँ इंसानियत का वास हो, है वही इंसान जहाँ इंसानियत का वास हो। जिंदगी में गलतियाँ होती ही आई है सभी से, काम जो करता है गलती होती भी तो है उसी से। जिंदगी में गलतियाँ होती ही आई है सभी से, काम जो करता है गलती होती भी तो है उसी से। अपनी गलती जो सुधारे दूसरों की माफ हो, है वही इंसान जहाँ इंसानियत का वास हो, है वही इंसान जहाँ इंसानियत का वास हो। અહીંયા દરરોજ 45થી 50,000 માણસોને જમાડે છે। સદાવ્રત કહેવા કરતાં અમે આને યજ્ઞ કહીએ છીએ। અહીંયા આટલા માણસોને રોજ ભોજન પૂરું પાડવું ઇટ્સ નોટ સ્મોલ જોબ। દરરોજના લાખો રૂપિયાની સેવા અને અતિ પૌષ્ટિક ખોરાક અહીંયા લોકોને આપવામાં આવે છે। નાના બાળકોને મજા પડે એવો ખોરાક ને નાસ્તો આપવામાં આવે છે। તમે આ અમારા અહીંના આફ્રિકન નિવાસી લોકોની શિસ્ત જુઓ। લાઈનબદ્ધ બધા આવે છે, કોઈ દેકારો નથી, કોઈ ઘોંઘાટ નથી અને કોઈ વેસ્ટેજ નથી। એ રીતે આને જોઈએ છીએ ત્યારે આપણને અહીંયા માનવતાના દર્શન થાય છે। આ લોકોને પૈસા કરતાં પ્રેમ બહુ વાલો છે। હસુએ ભોજનના માધ્યમથી એ પ્રેમ આપ્યો છે। 125 રસોઈયાઓનો સ્ટાફ એ દરરોજ આ ભોજન જે અહીંની દૃષ્ટિએ ઉગાલી કયો, બીન્સ કયો,
નૂડલ્સ કયો, શરબત, ઉજી એટલે રાબ, બહુ પૌષ્ટિક ખોરાક આપવામાં આવે છે. है वही इंसान जहाँ इंसानियत का वास हो. વધારે અગત્યની વાત એ છે કે આપણે જે જગ્યાએ ઊભા છીએ આ જગ્યામાં એક વખત આખા મોમ્બાસાનો કચરો ડમ્પ થતો. અહીં કચરાના ઢગલાઓ હતા. હસુએ આ ડમ્પની જગ્યાને હેવન એટ ધ અર્થ ઊભું કર્યું છે. એક સુંદર સ્વર્ગ બનાવ્યું છે. લગભગ 200 કરોડ સિલિંગના ખર્ચે અહીં પુરાણ થયું. અહીંયા બગીચાઓ બન્યા. અહીંયા સુંદર હાથી, ઘોડા, ઝેબ્રાઓ, જીરાફ, વન્ય પ્રાણીઓના સ્ટેચ્યુઓ અને જીવંત શાહમૃગો અને બાગ બગીચાનો લેઆઉટ જુઓ તો તમે કલ્પના ન કરી શકો કે અહીંયા એક વખત કચરો. ધર્મગુરુએ પણ અહીંથી શીખવાનું છે કે સાચો ધર્મ કોને કહેવાય. જગનમાં જમે છે, સારી વાત છે, ભગવાનના ભક્તો છે, પણ કોઈ ભૂખ્યા નથી. આ તો રોજીરોટી રોજની કમાઈ છે અને રોજનું ખાય એવા માણસો જમે છે. એટલે આ અહીંયા ધર્મનું સાચું રૂપ જોવા મળે છે. ભગવાન ખૂબ રાજી થાય. હું તો એવું માનું છું કે કાનજીભાઈ અને કેશુભાઈએ જે કાર્ય અધૂરું રાખ્યું એને સેંકડો ગણી રીતે હસુએ પૂર્ણ કર્યું છે. इंसान जहाँ इंसानियत का वास हो. ધર્મો ઘણા છે પણ માનવ ધર્મ જેવો કોઈ મોટો ધર્મ નથી. એના મૂર્તિમાન અહીંયા અમને દર્શન થયા છે. રોજના 40થી 50 હજાર માણસોને જમાડવાની જે વ્યવસ્થા છે એ ખરેખર આપણા જીવનને એક પ્રેરણા પૂરી પાડે એવી છે. ખરેખર મારી જિંદગીમાં મેં આવો પ્રસંગ અને આવું દ્રશ્ય મેં ક્યારે પણ જોયું નથી. એટલે ખાસ કરીને હસમુખભાઈ ભુડિયા અને એના પરિવારને હું હૃદયથી અભિનંદન આપું છું. વસુદેવ કુટુંબકમની સૌ કોઈ વાતો કરે છે પણ સાચી વાત અહીંયા ચરિતાર્થ થઈ હોય ને એવા દર્શન થાય છે. वही इंसान जहाँ इंसानियत का वास हो. ખાસ કરીને મોમ્બાસાની જે સિકલ આપણે સૌ કોઈ જોઈ રહ્યા છીએ. હું તો 3-4 વખત આવ્યો છું પણ અત્યારનું જે મોમ્બાસા છે ને એ જાણે પેરિસ જેવું શહેર હોય ને એવા દર્શન થાય છે. હમણાં પૂજ્ય સ્વામીએ કહ્યું એ પ્રમાણે જ્યાં બધા 4 રસ્તાઓ આવ્યા એ રસ્તાઓને પણ સજાવ્યા છે. સાથોસાથ મને સમાચાર મળી કે મોમ્બાસાની અંદર જેટલી સ્કૂલો છે એ સ્કૂલોના જીર્ણોદ્ધાર છે, એ સ્કૂલોના કમ્પાઉન્ડ વોલ છે, હોસ્પિટલોના જીર્ણોદ્ધાર છે, હોસ્પિટલોના કમ્પાઉન્ડ વોલ છે. એ સિવાય જે પોલીસ સ્ટેશનો છે જે અહીંની સરકાર ન કરી શકે એ હસુભાઈ જે કામ કર્યું છે. આવડી કરોડો રૂપિયાની સખાવતના જે દર્શન થાય છે તો આપણે આજે આવા મહામાનવને જેટલા હૃદયથી અભિનંદન આપીએ એટલા ઓછા છે. ભગવાન આ પરિવાર ઉપર ખૂબ રાજી થાય. હું અરવિંદ અક્ષરવાસી અરવિંદને યાદ કરીશ. સૂરજને યાદ કરું છું, બહુ ડાયો છોકરો છે. અને અમારે હસુના દીકરાઓ તો ગુરુકુલના વિદ્યાર્થીઓ કહેવાય. ધ્રુવ અને કીર્તન ત્યાં ભણ્યા છે. અને દર્શનને પણ યાદ કરું છું. આ પરિવારની બહેનો ખૂબ હૃદયથી આમાં સહકાર આપે તો આ કામ વધારે સારી રીતે થઈ શકતું હોય છે. તમામ પરિવારના બહેનોને પણ હું વંદન કરું છું. અસ્તુ. ધન્યવાદ. જય સ્વામિનારાયણ. જય ભારત. भेद भाव का ना हो ठिकाना,
प्रेम का निवास हो। है वही इंसान जहाँ इंसानियत का वास हो। है वही इंसान जहाँ इंसानियत का वास हो। काम हो अच्छे हमारे और नीयत साफ हो। है